ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। हर हर महादेव। बधा पारिवारिक मित्रों तमारा बधानुं अमारी आशीर्वाद ज्योतिष चेनल में हार्दिक स्वागत है। हमेशा माटे धार्मिक और आध्यात्मिक माहिती आपनी पासे रजू करता होय, जेमां अलग अलग देवी देवताओं विशेनुं महत्व, पूजा पाठ और जप तपनुं महत्व, एनी आरवार हमेशानुं तिथिवार અને તહેવારનું મહત્વ પણ આપની પાસે રજૂ કરતા હોય। કોઈપણ પ્રકારનો આપણા ઘર પરિવાર ઉપર દોષ લાગ્યો હોય તો તે દોષના નાના ઉપાય પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે। તો મિત્રો, હંમેશાના પંચાંગનો જે ક્રમ છે તે ક્રમની અંદર આજે વાત કરીએ તો મિત્રો, આજના પંચાંગમાં આજે તારીખ 13/9/2025 છે। વિક્રમ સંવત 2081ના આજે ભાદરવા વધ આજે સત છે અને આજે શનિવાર છે। મિત્રો, આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ આવે છે। અને મિત્રો, આજે સારા અને શુભ ચોઘડિયાની વાત કરીએ। કોઈપણ આપણે સારું કાર્ય કરવું હોય કે ધાર્મિક કાર્ય કરવું હોય તો તેના માટે આપણે સારા ચોઘડિયા જોવાના હોય। તો તે ચોઘડિયા વિશેની વાત કરીએ મિત્રો, તો આજે સવારે શુભ ચોઘડિયું 8:08 શરૂ થઈ અને 9:39 પૂરું થાય છે। બીજું સારું ચોઘડિયું મિત્રો 12:44 શરૂ થઈ અને તે 2:15 પૂરું થાય। 2:16 લાભ નામનું ચોઘડિયું કે જે 3:47 પૂરું થાય અને તેના પછી છેલ્લું ચોઘડિયું કે જે અમૃત નામનું સારું ચોઘડિયું કહેવામાં આવે તેને 3:48 શરૂ થઈ અને 5:19 પૂરું થાય। મિત્રો, અત્યારે આ શ્રાદ્ધના દિવસમાં આજે સાતમનું શ્રાદ્ધ થાય છે। તિથિ આજે છઠ છે પણ શ્રાદ્ધ સાતમનું થાય છે। એટલે મિત્રો, આપણા પિતૃઓની જે તિથિ હોય તે દિવસે આપણે કાગવાસ નાખી ગાયોને લીલું દેવું અથવા તો ગાયોને એક થાળી બનાવીને જમાડવી, બ્રહ્મ ભોજન કરાવવું અથવા બ્રાહ્મણને સીધાનું દાન દેવું, નાના છોકરા જમાડવા, આપણી શક્તિ મુજબ આપણે જે કંઈ કરી શકતા હોય તે આપણે ધર્માદો કરવો જોઈએ તો પિતૃઓને આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય। એટલે મિત્રો, આ શ્રાદ્ધના દિવસોમાં પિતૃ નિમિત્તે જે કંઈ કાર્ય કરી શકીએ તે જરૂર ને જરૂર કરવું જોઈએ। એની આરોહાર મિત્રો, અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં પિતૃઓની નડતર હોય તો શું ઉપાય કરવા, પિતૃઓના આશીર્વાદ કેમ મેળવવા અને પિતૃઓના યજ્ઞ જ્યાં થાય તેવી પવિત્ર જગ્યા એટલે કે ગોકર્ણ વિશેની માહિતી રજૂ કરતો વિડીયો, પૌરાણિક માહિતી રજૂ કરતો વિડીયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરેલો છે। તે વિડીયો પણ મિત્રો તમે જોજો અને પૂરેપૂરી ધાર્મિક માહિતી મેળવજો। હંમેશા માટે હિન્દુ ધર્મને લાગુ પડતા ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે અમે રજૂ કરતા હોય કે જે માહિતી આપના સુધી પહોંચે અને આપને ઉપયોગી બને તેવી જ અમારી હંમેશા માટે મહેનત હોય છે। તો મિત્રો, આ મહેનતમાં તમે પણ સહભાગી બની અને અમારી સાથે જોડાજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી હંમેશાનું પંચાંગ, એની હારોહાર આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી હંમેશા આપને મળતી રહે તેવી જ અમારી મહેનત હોય છે। એટલે મિત્રો, અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાથી આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા મળતી રહે અને તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પણ આનંદમાં વધારો થાય અને અમે આપની પાસે આવી માહિતી રજૂ કરતા રહીએ। આપ બધાનો પણ પૂરતા પ્રમાણમાં સાથ સહકાર ખૂબ સારો મળે। આવો નવો સાથ સહકાર હંમેશા માટે આપતા રહો તેવી આશા અને હંમેશા માટે અમારી યારે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ।